તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઈ કોમર્સ બરાબર 4.3 ઈ કોમર્સ અર્થ ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોનો ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર ઈ કોમર્સથી મિત્રો આપણે બધા જ પરિચિત છીએ બરાબર। ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય તેમજ એ ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા અથવા એનો ઉપયોગ કરી અને એના દ્વારા મિત્રો જે વ્યાપાર કરવામાં આવે છે બરાબર એને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે। આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયા જેવી કે ખરીદ વેચાણ વિજ્ઞાપન એટલે કે જાહેરાત અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવી બરાબર। આપણે ટીવી ઘણી વખત જોતા હોય બે ઉત્પાદનો સાથે સરખામણી થતી હોય, પછી નાણાંની ફેરબદલી કરવી બરાબર, એકના ખાતામાંથી બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવું, વેપારી છે એ ગ્રાહક છે વેપારીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે, વેપારી છે જથ્થાબંધ વેપારીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે બરાબર વગેરે ઇલેક્ટ્રોનિકનો ઉપકરણો વડે થાય છે। આ માટે ઇન્ટરનેટ કમ્પ્યુટર નેટવર્ક ઈમેલ સેવા બેંક ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો મિત્રો એમાં ઉપયોગ કરવામાં આવે છે બરાબર। આ માટે ઇન્ટરનેટનો એમાં ઉપયોગ થાય, કમ્પ્યુટર નેટવર્ક જરૂરી છે, ઈમેલ સેવા જરૂરી છે, બેંક ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ, ડેબિટ કાર્ડ એટલે કે એમાં આપણા જે પિન હોય 4 આંકડાનો એ પિન નાખી અને પછી જ આ બધી સેવાઓ છે મિત્રો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર। તમે એમેઝોન ઉપરથી કોઈ વસ્તુ મગાવો તો એ કોનું ઉદાહરણ છે ખબર છે? બસ સેમ વસ્તુ છે એ ઈ કોમર્સનું ઉદાહરણ મિત્રો જોવા મળે છે, કેમ કે એના દ્વારા છે એ તમામ વસ્તુઓ છે એ મિત્રો આપણે તમામ જે માહિતી છે એ આપણે એના દ્વારા મેળવી શકીએ છીએ બરાબર। તો ઈ કોમર્સના કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, જો ઈ કોમર્સ દ્વારા શું થાય કે ધંધાકીય એકમો દ્વારા વસ્તુની ખરીદી અને વેચાણ થાય, માલની ડિલિવરી બરાબર તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે બરાબર। આપણે એમેઝોન ઉપર કે ફ્લિપકાર્ટ ઉપર તમે કોઈ ઓર્ડર કરો તો એ કેટલું સરળ છે બરાબર, એ વસ્તુ તમારા ઘર સુધી આવી જાય બરાબર, પછી તમારે ત્યાં એને પૈસા આપી દેવાના બરાબર છે। અથવા તો જો તમે મોબાઈલથી અથવા નેટ બેન્કિંગ દ્વારા એ વસ્તુ મોકલો છો બરાબર છે તો તાત્કાલિક જ છે એ સેવાનો મિત્રો આપણે લાભ લઈ શકીએ છીએ બરાબર છે, સમજાય છે? તો આગળ પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થાય છે। એના પરિણામ શું થશે? વસ્તુનું જે ઉત્પાદન ખર્ચ છે એ અને વેચાણ વિતરણ જે ખર્ચાઓ છે એ ઘણા ઓછા થઈ જાય, ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં શું થાય? ઘટાડો થાય બરાબર। તમે તમારા મોબાઈલમાં જ બેઠા બેઠા છે કોઈ પણ વસ્તુની તમામ વસ્તુનું ઉત્પાદનની માહિતી, એક્સપાયરી ડેટ બરાબર, કેટલો સમય ઉપયોગ થઈ શકે, તમામ વસ્તુઓ છે મિત્રો એ આપણે મોબાઈલમાં બેઠા બેઠા જોઈ શકીએ અને પછી એ વસ્તુનો ઓર્ડર આપી શકીએ, જેથી કરી અને આપણો જે ખરીદી કરવામાં જે સમય લાગે છે, જે સમયનો બગાડ થાય છે એને બચાવી શકાય અને જે ખર્ચો આવે છે એ ખર્ચમાં પણ શું કરી શકીએ મિત્રો? આપણે ઘટાડો કરી શકીએ। આમ ઈ કોમર્સના ઘણા ફાયદાઓ જોવા મળે છે। ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ કેવી બની ગઈ? સરળ અને ઝડપી બની છે। ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમય અને સ્થળેથી વ્યવસાય કરી શકાય। જો ઈ કોમર્સ હોય તો મિત્રો એનાથી શું થાય? એની મદદથી કોઈ પણ સમય બરાબર તમે ગમે ત્યાં બેઠા હો અને કોઈ પણ સ્થળે હો તો ત્યાંથી આપણે શું કરી શકીએ મિત્રો? વ્યવસાય આપણો બિઝનેસ કરી શકાય બરાબર। અત્યારે જો વર્ક ફ્રોમ હોમનો ઓર્ડર છે ને બરાબર, વર્ક ફ્રોમ હોમ તમે તમારા ઘરે બેઠા બેઠા અભ્યાસ કરો કામ કરો બરાબર છે, તમે તમારા ઘરે બેઠા બેઠા કામ કરો અને અત્યારે જો તમે ઘરે બેઠા બેઠા મિત્રો ભણી રહ્યા છો, ભણો છો ને લાઈવમાં કે નથી ભણતા બરાબર, તો એ કોને આભારી છે? એ ઈ કોમર્સને આભારી છે બરાબર। શિક્ષક ભલે ને સ્કૂલે ના હોય, બાળકો પણ સ્કૂલે ના હોય, શિક્ષક એના ઘરે હોય, બાળકો એના ઘરે બેઠા બેઠા ભણતા હોય બરાબર, ઈ કોને આભારી છે? એ બધી જ વસ્તુ છે મિત્રો એ ઈ કોમર્સને આભારી છે બરાબર છે। ઓકે, તો હવે મિત્રો આપણે આગળ જઈએ। લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે। આમ ઈ કોમર્સના ઘણા ફાયદાઓ છે। ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે બરાબર। જો પરંપરાગત જે વ્યવસાયની પદ્ધતિઓ હતી એની તુલનામાં અત્યારે જે ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા છે એ મિત્રો કેવી બની ગઈ? ખૂબ જ સરળ બની ગઈ અને ઝડપી બની ગઈ છે। ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમય અને સ્થળેથી આપણે વ્યવસાય કરી શકીએ બરાબર। ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી
ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. જો મિત્રો ઇન્ટરનેટ આવી ગયું ને તો બજાર પ્રક્રિયામાં જે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી એ ઘટી ગઈ. પછી વહેંચણી, વસ્તુની વેચણી કરવી સરળ થઈ ગઈ. ફોન, ટપાલ અને જે કંઈ છાપકામ કરવું પડતું હતું એવી પ્રવૃત્તિના અનેક પ્રવૃત્તિના જે ખર્ચાઓ હતા એ ઘટી ગયા. તમારે ટપાલ મોકલવાની જ નથી, ઇલેક્ટ્રોનિક મેલ મોકલી દો, બરાબર, ઈમેલ મોકલી દો, બરાબર, ફોન કરવાની જરૂર નથી રહેતી, વોટ્સઅપમાં મેસેજ કરી દો, બરાબર. તો આ જે ખોટી પ્રવૃત્તિના જે ખર્ચાઓ હતા એ ઘટી ગયા. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારી લાંબુ અંતર કાપવું પડતું નથી. ઈ કોમર્સ આવી ગયું, ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી ગઈ, તો એના કારણે માલની ખરીદી કે વેચાણ કરવા માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. નકર ફેરિયાઓ ઘરે ઘરે ફરતા, બરાબર. પણ આ ઇન્ટરનેટ અને ઈમેલને અને ઈ કોમર્સને લીધે આ બધી જ જે પ્રવૃત્તિઓ હતી, જે કાર્ય હતા એ પૂરા થઈ ગયા. એની જગ્યાએ સરળ કાર્યો આવી ગયા, બરાબર. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. પરિણામે જે પરિવહનનો ખર્ચો હતો એ ઘટી ગયો અને જે સમય વધારે લાગતો હતો એ પણ ઓછો થઈ ગયો. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે, બરાબર. ઈ કોમર્સ છે એ શું છે? વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે, બરાબર. હવે માની લો કે બેંકનું તમારે કોઈ કાર્ય હોય, બરાબર છે, તો તમારે તમારા ગામડેથી રૂબરૂ ભાણવડ અથવા નજીકના સિટી સુધી આવવું પડતું હતું, બરાબર. પણ હવે એ તો કાંઈ છે જ નહીં, બરાબર. તમે તમારા મોબાઈલ દ્વારા એ તમામ કાર્ય તમે તમારા ઘરે બેઠા બેઠા કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ઈ કોમર્સના બધા ફાયદા છે, બરાબર. તમારે બેંક સુધી આવવાની જરૂર પણ નથી. તમારા ખાતામાં પૈસા હોય તો સરળતાથી તમે એકબીજાના ખાતામાં ટ્રાન્સફર કરી શકો, બરાબર. કોઈ વસ્તુ ખરીદી તેનું બિલ તમે એના બેંકના એટીએમ દ્વારા મિત્રો આપણે પે કરી શકીએ, બરાબર છે. તો આવા તો ઘણા બધા એના ફાયદા છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપી બની. જો ઇન્ટરનેટ જો તો માહિતી સંચારની તાત્કાલિક કોઈ વ્યક્તિ સુધી માહિતી છે મિત્રો એ પહોંચાડી શકાય. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ એટલે કે વાતચીત થતી હોવાથી ઉત્પાદનની કિંમત, બરાબર, તો એનાથી હું આપણને ખ્યાલ આવે. જો ગ્રાહક સાથે વેપારીનો અને ઉદ્યોગપતિનો શું થાય છે મિત્રો? અહીં સંવાદ થાય છે, વાતચીત થાય થતી હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોનો ઉકેલ આપણે શું કરી શકીએ મિત્રો? સરળતાથી મેળવી શકીએ. વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીઓનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે. જો વસ્તુ સંબંધી સેવા અથવા જે કંઈ મુશ્કેલી હતી એનું નિવારણ પણ કેવું બની ગયું? ઝડપી બની ગયું છે, બરાબર. તમે એ તમામ માહિતી છે એ ઈમેલ દ્વારા પણ એને જણાવી શકો, કાંઈ મુશ્કેલી હોય, કાંઈ પ્રશ્ન હોય, બરાબર છે. તો એક પણ બધી વસ્તુઓ છે મિત્રો એ ઘણી બધી છે એ આજના સમયમાં સરળ થઈ ગઈ છે, બરાબર. તો આગળ હવે એનું કાર્યક્ષેત્ર આપણે જોવાનું છે, બરાબર, કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર કેવું છે. તો ઈ કોમર્સનું જે મિત્રો કાર્યક્ષેત્ર છે તેમાં ઈ કોમર્સના સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે ઈ કોમર્સ સેવાનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. ધંધાથી ગ્રાહક એટલે બિઝનેસ ટુ કસ્ટમર, ધંધાથી ધંધો B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ, ગ્રાહકથી ગ્રાહક C2C કસ્ટમર ટુ કસ્ટમર અને ગ્રાહકથી ધંધો C2B એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ. હવે મિત્રો કાર્યક્ષેત્ર એટલે કોનું? કે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર કેવું છે? ક્યાં ક્યાં એ ઈ કોમર્સ મિત્રો આપણને ઉપયોગી છે, બરાબર છે. તો એમાં પહેલું છે ધંધાથી ગ્રાહક B2C બિઝનેસ ટુ કસ્ટમર. આમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. આમાં હું એક છેડે વેપારી બેઠો હોય, બીજા છેડે ગ્રાહક. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહક તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે, બરાબર. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેના ઉત્પાદનો કે સેવાઓનું શું કરે છે? વેચાણ કરે છે, તેનો સમાવેશ ધંધાથી ગ્રાહક એમાં કરવામાં આવે છે. ગ્રાહક કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે, બરાબર. અત્યારે આપણે ઓનલાઈન વસ્તુની ખરીદી કરીએ ને, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એનો સમાવેશ આમાં કરવામાં આવે છે. એમાં કોઈ મધ્યસ્થી ન હોય, ડાયરેક્ટ તમે કંપની પાસેથી એ વસ્તુઓ છે એમેઝોનમાં ઓર્ડર કરો એટલે વસ્તુ તમને મળી જાય. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે,
વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બિઝનેસ ટુ કસ્ટમરમાં આ ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ મિત્રો આમાં કરવામાં આવે છે. પછી આવે છે ધંધાથી ધંધો એટલે B2B. બરાબર છે. તો B2B બિઝનેસ ટુ બિઝનેસ આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. આમાં શું હોય મિત્રો, જો અહીંયા એક ધંધાદારી એકમ છે ને એક કસ્ટમર છે, પણ અહીંયા બે ધંધો કરે છે. બરાબર, બે બિઝનેસમેન છે, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. જો મિત્રો આજનો જે યુગ છે એ સ્પર્ધાત્મક યુગ છે, તો સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમો છે અથવા જે બિઝનેસમેનો છે એણે એકબીજા ઉપર શું છે અવલંબિત એટલે કે આધારિત રહેવું પડે છે. B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. જો બિઝનેસ ટુ બિઝનેસ છે એ વ્યાપાર આ અવલંબન છે એને કેવું બનાવે છે, સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકારક, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. પોતે એટલે કે બિઝનેસમેન છે એ પુરવઠાકાર એટલે જે પુરવઠો પૂરો પાડે છે એ, અથવા જે વિતરકો છે જે વસ્તુનું વેચાણ કરે છે એ, કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની શું કરે છે, સ્થાપના કરે છે. એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. જો સામેલ જે થયેલા વ્યવસાયિકો છે એની વચ્ચે વધુ પારદર્શકતા, જે વ્યાપાર કરે છે ને અને જે વ્યવહાર કરે છે એમાં વધારે પારદર્શકતા આવે છે, અને એ પારદર્શકતાને કારણે વધારે કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય. બિઝનેસ ટુ બિઝનેસની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં મિત્રો શું થાય છે, વધારો કરવામાં આવે છે. પછી ગ્રાહકથી ગ્રાહક C2C કસ્ટમર ટુ કસ્ટમર. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી છે. વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. આમાં શું છે મિત્રો, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને શું બને છે, ગ્રાહક બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ ઓક્શન છે. જો ગ્રાહકને કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. આનું ઉદાહરણ આપવું હોય મિત્રો તો આપણે ટીવીમાં જાહેરાત જોઈએ, OLX પે બેચ દે, ખબર એ જાહેરાત આવે છે. એટલે આપણે માની લો કે એક કોમ્પ્યુટર કે લેપટોપ વેચવું છે તો એ OLX.comની જે વેબસાઇટ હોય એના ઉપર મૂકી દેવાનું, બરાબર છે, અથવા ક્વિકર ઉપર મૂકી દેવાનું, બરાબર. પછી વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની શું કરે, માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે, બરાબર. એ બધી જ વસ્તુ એની વેબસાઇટ ઉપર મૂકી દેવાની. ખરીદનાર તેની સાથે વાટાઘાટો કરે, વાતચીત કરે. થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. જે વધારે વસ્તુનો ભાવ આપે એ શું કરશે, એ વસ્તુ એને આપી દેશે, એ વસ્તુ એ લઈ જશે, બરાબર. પછી ગ્રાહકથી ધંધો કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈને તે નીચે મુજબની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર, બરાબર. આ પ્રકારમાં છે એ ઈ કોમર્સમાં ગ્રાહકને જે રીતે વસ્તુ પરવડે એ રીતે પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક જો ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે, બરાબર. ગ્રાહક જેવું ઈચ્છે એ પ્રમાણે ધંધો છે એ વસ્તુ બનાવી આપશે, બરાબર. એટલે એ રીતે છે કસ્ટમરથી બિઝનેસ એ બે જોડાયેલા હોય છે, બરાબર. તો આ હતી મિત્રો ઈ કોમર્સની સેવાઓ.